એવી ઘટનાની જે આપને પરેશાન કરી શકે છે અને આપની ચિંતા પણ વધારી શકે છે, કારણ કે સવાલ આપણા બાળકોની સુરક્ષાનો છે। રાજકોટમાં એક સ્કૂલ બસનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો। બસમાં અનેક વિદ્યાર્થીઓ હતા। ડ્રાઈવરે બાળકો સાથે ગેરવર્તણૂક પણ કરી। સવાલ એ છે કે જો દારૂના નશામાં ડ્રાઈવરે કોઈ અકસ્માત કર્યો હોત તો કોણ જવાબદાર હોત? દારૂડિયો ડ્રાઈવર, બાળકોના જીવ મૂક્યા જોખમમાં। સ્કૂલ સંચાલકો સામે ઉઠ્યા સવાલ। શું કરવા માંગે છે? બધી પુરાવા છુપાવવા માંગે છે। રજા આપવા માંગીએ છે, બીજું કંઈ કરવાનું। આવી બેદરકારી કેવી રીતે ચાલશે? રાજકોટના રીબડાની એસયુપી સ્કૂલ બસનો આ વિડિયો સમગ્ર દિવસ વાયરલ રહ્યો। સ્કૂલ બસ છે અને ડ્રાઈવર ચિક્કાર દારૂ પીધેલો જોવા મળે છે। ડ્રાઈવરે એટલો દારૂ પીધો છે કે ડ્રાઈવર કંઈ બોલી પણ નથી શકતો। સ્કૂલ બસનો ડ્રાઈવર આવી રીતે દારૂ પીધેલી હાલતમાં હોય તો વાલીઓની શું હાલત થાય? જો કોઈ અકસ્માત થઈ જાત તો કોણ જવાબદાર હોત? જો કે સદનસીબે કોઈ અકસ્માત થાય તે પહેલા જ વાલીઓએ ડ્રાઈવરને ઝડપી લીધો અને પોલીસને હવાલે કર્યો। કોઠારિયા વિસ્તારના સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ આ વિડિયો વાયરલ કર્યો છે। ડ્રાઈવર સાહેબ તમે? અમે ક્યાં આવું કરું? 7 નંબરના ડ્રાઈવર। ઓકે। બસમાં સવાર બાળકોએ ડ્રાઈવરની કરતૂતનો પર્દાફાશ કર્યો। શું કરતા હતા બેટા એ ડ્રાઈવર? મને મારા ભાઈબંધને કહેતા હતા કે તાર તમાકુ ખાવું હે, દારૂ પીવો હે? શું કરતા હતા બેટા? મને એમ કહેતા વોશરૂમ કરી લીધું ને મને એમ કહેતા હતા તમાકુ ખાવું હે। ગાડી કઈ રીતે હલાવતા હતા? દારૂ પીતા હતા ને ઓલો કે દારૂની બોટલ હતી અંદર। ડ્રાઈવર નશાની હાલતમાં છે। આવી જાણ થતાં જ બસના કોન્ટ્રાક્ટર પણ ઘટના સ્થળે પહોંચ્યા। કોન્ટ્રાક્ટરે કહ્યું કે ડ્રાઈવર છેલ્લા 3 વર્ષથી બસ ચલાવે છે। જો કે આવી ઘટના ક્યારેય સામે આવી નથી। જો કે હવે ડ્રાઈવરને નોકરીમાંથી કાઢવામાં આવશે। આ ભાઈ બસના કોન્ટ્રાક્ટર હે। હા, અને શું કરવા માંગે છે? બધી પુરાવા છુપાવવા માંગે છે। રજા આપવા માંગીએ છે, બીજું કંઈ કરવાનું। સ્કૂલના સંચાલકો પણ તત્કાળ દોડી આવ્યા અને પોલીસને બોલાવી ડ્રાઈવરને પોલીસને હવાલે કર્યો। હાલ ડ્રાઈવરને તત્કાળ સસ્પેન્ડ કર્યો છે અને કાયદાકીય કાર્યવાહી થયા બાદ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે। વાલીને ફોન કરતા અમે સીધા અહીંયા જે તે સ્થળ ઉપર આવી ગયા છીએ અને જે તે સ્થળ ઉપર આવી અને જ્યારે અમે જોયું તો ડ્રાઈવર અમારો ડ્રિંક કરેલો હતો, તો એના ઉપર અમે ફોજદારી કમ્પ્લેન કરેલી છે। CPR વાન એને લઈ ગઈ છે અને શાળાના પ્રતિનિધિઓ પણ ત્યાં પહોંચી ગયા છે। જે કંઈ પણ વિધિ થશે તો અમે અમારા પેરેન્ટ્સને સાથે રાખી અને એક્શન લેશું અને ડ્રાઈવરને અમે સસ્પેન્ડ કરીએ છીએ અને જે લીગલી પ્રક્રિયા છે એમાં અમે પેરેન્ટ્સની સાથે। જો કે નવાઈની વાત તો એ છે કે આજે જાહેર રજા હોવા છતાં સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા, જેના કારણે સ્કૂલ સંચાલકો સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। જો કે સ્કૂલ સંચાલકોની દલીલ છે કે ભારે વરસાદના કારણે અભ્યાસક્રમ બાકી રહી ગયો છે, જેથી વિદ્યાર્થીઓને રજાના દિવસે પણ બોલાવવામાં આવ્યા હતા। જાહેર રજા હતી, સ્કૂલ ચાલુ રાખી હતી, અભ્યાસક્રમ થોડો બગડતો હતો અને વરસાદના હિસાબે પણ અમે 7-8 દિવસથી સ્કૂલ લેટ હતી, એને અનુસંધાને અમે સ્કૂલ ચાલુ રાખી। સર, આગળના પગલાની અંદર એવું છે કે જે નિયમ મુજબ જે કઈ પ્રોસેસ થશે અમે એ પ્રોસેસ કરવા તૈયાર। આ ઘટનામાં સૌથી કફોડી હાલત વાલીઓની થઈ, જે ડ્રાઈવરના ભરોસે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ મોકલે છે। જો એ ડ્રાઈવર જ નશાની હાલતમાં હોય તો પછી બાળકો કેવી રીતે સુરક્ષિત રહેશે? મારા છોકરાનો અંદાજે 7:15 ફોન આવ્યો કે પપ્પા જલ્દી આવો, ડ્રાઈવર ખુશી પીએ છે અને જેમ આવે ગાળો પીએ છે, અમારી સામે વોશરૂમ કરે છે અને એમ પણ કહે છે કે તમને મારું ભોગાવી નાખીશ। તો હું 10 મિનિટમાં અહીંયા હું પણ ગભરાતા એટલો બોલ છે। અહીંયા આવ્યું તો જોયું તો 10-12 છોકરા હતા અને વાલીઓ સાથે છોકરા એટલા ધ્રુપ હતા, થોડી વાર તો મને ખુદને એમ થઈ ગયું કે હું કઈ સ્કૂલમાં ભણાવું તો શું છે। હવે સવાલ એ છે કે ડ્રાઈવર સામે શું કાર્યવાહી થશે? શું કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થશે? શું સ્કૂલ બસમાં બાળકો સુરક્ષિત નથી? રજાના દિવસે સ્કૂલ કેમ ચાલુ રહી? શું ડીઈઓ આ મામલે કરશે તપાસ? જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર હોત? દારૂડિયા સ્કૂલ બસ ડ્રાઈવરની આ ઘટના લાલ બત્તી સમાન છે। મોટી મોટી સ્કૂલો વાલીઓ પાસેથી ધરખમ ફી તો વસૂલ કરે છે, પરંતુ પછી બાળકોની સુરક્ષાની જવાબદારીમાંથી છટકી જાય છે, જે આ કિસ્સામાં પણ સ્પષ્ટ થાય છે।
પરંતુ બાળકોની સુરક્ષાનો સવાલ હોય ત્યારે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી શકાય તેમ નથી. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9.